Hello, dear students. I heartily welcome you to my YouTube channel, Dr. Khyati Wadhar. Today, we are going to discuss BCom Semester 2, English Language 2, New Course, the year 2022, sample paper for tomorrow's exam. So, let's begin. તો તમને આવતીકાલે જે તમારું બીકોમ સેમેસ્ટર 2 ઇંગ્લિશ લેંગ્વેજ 2 નું જે પેપર છે અગાઉના 2 વર્ષમાં તમારા જે સિનિયર્સ છે એ લોકોને માસ પ્રમોશનને કારણે એક્ઝામ લીધેલી નહોતી તો પેપર્સ સાઇટ ઉપર અથવા તો કોઈ પાસે અવેલેબલ નહીં હોય પણ મેં એક એવું સેમ્પલ પેપર તૈયાર કર્યું છે કે જેથી કરીને તમને લોકોને આઈડિયા આવશે કે આ પ્રકારનું કાલનું અમારું પેપર હોઈ શકે છે. તો આવતીકાલે તમારું 70 માર્કનું ફક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજિત પરીક્ષાનું પેપર રહેશે અને તમારો 10:30 થી 1નો ટાઈમિંગ રહેશે અને પેપર કંઈક આ પ્રમાણે હશે. તો ચલો જોઈએ. Question number 1A. Fill in the blanks with appropriate auxiliary verbs. Any five. તો તમારે ગ્રામરની અંદર જે 4 ટોપિક છે એમાંથી પહેલો ટોપિક છે ઓક્ઝિલરી વર્બ્સ. તો એમાં તમને 7 માર્કની ખાલી જગ્યા પૂછાશે અને એમાં તમારે 5 લખવાની છે, 5 માર્ક્સ છે. તો એ એક પછી એક આપણે સોલ્વ કરતા જઈએ છે. તો પેલું છે બ્લેન્ક સી વિઝિટેડ ધ હિમાચલ પ્રદેશ. કે તેણીએ શું હિમાચલ પ્રદેશની વિઝિટ કરી છે? તો અહીંયા શું આન્સર આવશે? તો આન્સર આવશે હેઝ. હેઝ એટલે આવશે સેકન્ડ ઓપ્શન HAS. હેઝ એટલે કે જે સિંગ્યુલર એક વચન માટે હેઝનો યુઝ થાય છે. જો બહુવચન કરતા હોય તો હેવ આવશે અને V3 એટલે કે ભૂતકૃદંત આપ્યું હોય તો હેડ આવશે. તો અહીંયા હેઝનો યુઝ કરશું આપણે. હેઝ સી વિઝિટેડ ધ હિમાચલ પ્રદેશ આ રીતે આવશે. નેક્સ્ટ છે બ્લેન્ક યોર વર્ક વેલ એટલે કે તમે તમારું કામ પ્રોપરલી કરો. તો જ્યારે પણ આપણે બીજા કોઈ વ્યક્તિને સામેવાળી વ્યક્તિને કહેતા હોય તો આપણે એવું કહીએ છીએ કે ડુ યોર વર્ક વેલ. તો યોર છે અથવા યુ છે એની સાથે ડુ નો યુઝ થાય છે અથવા તો એક વચન હોય છે તો એની સાથે ડઝ નો યુઝ થાય છે. તો અહીંયા આવશે ડુ યોર વર્ક વેલ. નેક્સ્ટ છે થર્ડ ધ ફેશન બ્લેન્ક નોટ એટ્રેક્ટ મી. ફેશન છે મને એટ્રેક્ટ નથી કરતી. તો ફેશન છે એક સિંગલ એક એલિમેન્ટનું નામ આપ્યું છે તો અહીંયા આવશે ફેશન ડઝ નોટ એટ્રેક્ટ મી. જો કરતા એક વચનમાં છે તો તમારે ડઝ નો યુઝ કરવાનો છે નેગેટિવ કે ઇન્ટ્રોગેટિવ સેન્સમાં અને જો બહુવચનમાં છે તો તમારે ડુ નો યુઝ કરવાનો છે. તો ફેશન એક જ છે અહીંયા તો ડઝ આવશે. નેક્સ્ટ આવે છે સી ટોલ્ડ મી ધેટ સી બ્લેન્ક હેલ્પ યુ. તેણીએ મને એવું કહ્યું હતું કે તેણી તને મદદ કરશે. તો સી શુડ, વુડ કે કુડ. તો ફ્યુચરમાં જ્યારે કોઈ પણ ક્રિયા થવાની હોય તો એના માટે વુડનો યુઝ થાય છે જેમ કે આપણે શેલ કે વિલનો યુઝ કરીએ છીએ. તો અહીંયા થશે સી ટોલ્ડ મી ધેટ સી વુડ હેલ્પ યુ. તેણીએ મને કહ્યું હતું કે તેણી તમને મદદ કરશે. તો અહીંયા તમે શેલ કે વિલને બદલે વુડનો યુઝ કરી શકશો. નેક્સ્ટ છે બ્લેન્ક ગોડ સેવ યુ. આ તો તમને બધાને ખ્યાલ હશે કે આનો આન્સર શું આવે છે. ઘણી વખત આપણે કોઈને બ્લેસિંગ્સ આપવા માટે મે ગોડ બ્લેસ યુ, મે ગોડ સેવ યુ, મે ગોડ હેલ્પ યુ આ રીતે આપણે કોઈને બ્લેસિંગ્સ આપતા હોય છે. તો અહીંયા આવશે મે ગોડ સેવ યુ એટલે કે ભગવાન તમને બચાવે. તો જ્યારે પણ આ રીતે ભગવાનના કોઈ બ્લેસિંગ્સ આપવાની વાત આવે તો હંમેશા મે આવશે. નેક્સ્ટ આવે છે ધ ડે આફ્ટર ટુમોરો એટલે કે આવતીકાલે. બ્લેન્ક બી હોલિડે એટલે કે રજા રહેશે. બરાબર. તો હવે અહીંયા છે જ્યારે ચોક્કસતાની વાત આવે છે તો થર્ડ પર્સન સિંગ્યુલર સાથે ત્રીજા પુરુષ એક વચન સાથે જો ચોક્કસતા હોય તો શેલનો યુઝ થાય છે. હવે અહીંયા તમે એક્ઝામમાં શેલ પણ મૂકી શકો, વિલ પણ મૂકી શકો, બંને સાચા રહેશે. તો ધ ડે આફ્ટર ટુમોરો શેલ બી હોલિડે અને ધ ડે આફ્ટર ટુમોરો વિલ બી હોલિડે. વિલ બી છે અનશ્યોરિટી બતાવે છે જ્યારે શેલ બી છે શ્યોરિટી બતાવે છે. નેક્સ્ટ છે વેન આઈ વોઝ અ ચાઇલ્ડ આઈ બ્લેન્ક પ્લે વિથ માય ફ્રેન્ડ્સ ઇન ધ સ્ટ્રીટ. જ્યારે હું નાનું બાળક હતી અથવા હતો તો હું શેરીમાં મારા મિત્રો સાથે રમતો. તો જ્યારે ભૂતકાળમાં તમે કોઈ ક્રિયા કરવા ટેવાયેલા હોય જે તમે અત્યારે નથી કરતા ભૂતકાળમાં કરતા હતા તો એના માટે એક વર્બ છે યુઝ ટુ જે તમને કાઉન્સમાં જોવા મળે છે USEDTO. યુઝ ટુ. યુઝ ટુ એટલે કે તમે કોઈ પણ ક્રિયા કરતા હતા અત્યારે નથી કરતા ભૂતકાળમાં તમને આદત હતી. તો અહીંયા આવશે when I was a child I used to play with my friends in the street. આ રીતે થશે. અને કદાચ તમે આ યુઝ ટુ નો યુઝ નથી કરવો તમને વુડ આપેલું છે તો તમે વુડ નો યુઝ પણ કરી શકશો. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ છે ક્વેશ્ચન 1B.
આઈડેન્ટિફાઈ ધ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ એની 5 માર્ક્સ. હવે અહીંયા તમને ક્વેશ્ચન 1B આપેલો છે, એમાં તમને 7 વાક્યો આપેલા હશે. એ વાક્યોને તમારે ઓળખવાના છે કે કયા પ્રકારનું વાક્ય છે. ટોટલ 5 પ્રકારના વાક્યો છે જે તમને મારી યુટ્યુબ ચેનલ પર વિડીયોમાં મળી જશે. તો ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ જે છે, કયા ટાઈપનું સેન્ટેન્સ છે એ આપણે ઓળખશું. અહીંયા તમને 7 દરેક ગ્રામરના ટોપિકમાં 7 આપેલું હશે, 5 લખવાનું છે, 5 માર્ક્સ છે. તો પહેલું જોઈએ છે આપણે, ડોન્ટ ડિસ્ટર્બ મી, મને ડિસ્ટર્બ ન કરો. તો આ વાક્ય છે કોઈ વ્યક્તિને એક સજેશન કે ઓર્ડર કે સૂચના આપતું છે, તો આને કહેવાય છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. તમે મારો ટાઈપ્સ ઓફ સેન્ટેન્સનો જે પ્લેલિસ્ટમાં મારી યુટ્યુબ ચેનલ પર વિડીયો છે, તમે જોશો એટલે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવી જશે કે કેટલા પ્રકારના સેન્ટેન્સ છે અને કયા પ્રકારનું સેન્ટેન્સને આપણે શું નામ આપી શકીએ. તો સી આવે છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. કોઈને ઓર્ડર કરો છો, રિક્વેસ્ટ કરો છો, સજેશન કરો છો, કમાન્ડ આપો છો, તો એને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય છે. અને એ હંમેશા વર્બથી શરૂ થાય છે, ક્રિયાપદથી શરૂ થાય છે. તો ડોન્ટ છે એ વર્બ છે. નેક્સ્ટ છે વાવ વોટ અ સીન ધીસ ઇઝ. અરે આ કેટલું સુંદર દ્રશ્ય છે. જ્યારે કોઈ આશ્ચર્યની વાત કરીએ, જ્યારે કોઈ અચાનક નીકળતી કોઈ હેપીનેસની, કોઈ સોરોની, કોઈ થ્રેટનિંગ એટલે કે ધમકીની, અથવા તો કોઈ પણ સરપ્રાઈઝની વાત કરીએ તો આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવાય છે એને. તો અહીંયા આવશે ડી, એક્સક્લેમેટરી સેન્ટેન્સ, કેમ કે આશ્ચર્યની વાત છે. નેક્સ્ટ છે આર યુ હેપી, તમે ખુશ છો. હવે જે પ્રકારના વાક્યની છેલ્લે ક્વેશ્ચન માર્ક આપેલો હોય, પ્રશ્ન ચિહ્ન આપેલું હોય, એને તમારે કહેવાનું છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. બી ઓપ્શન આવે છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો અહીંયા તમે જોઈ શકો છો કે છેલ્લે ક્વેશ્ચન માર્ક છે, કોઈ પ્રશ્ન પૂછ્યો છે, આર યુ હેપી, તમે ખુશ છો, તો અહીંયા થશે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. નેક્સ્ટ આવે છે આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ, હું માર્કેટ જાઉં છું. એક સિમ્પલ વાક્ય છે. જ્યારે સાદું વાક્ય હોય, કર્તાથી શરૂ થયું હોય, છેલ્લે ફૂલ સ્ટોપ આવતો હોય, કાં તો હકાર વાક્ય હોય ને કાં તો નકાર વાક્ય હોય, તો તમે એને ડિક્લેરેટિવ કે એસર્ટિવ કે પોઝિટિવ સેન્ટેન્સ કહી શકો છો. તો અહીંયા પહેલું ઓપ્શન આપણે ચૂઝ કરશું કે ડિક્લેરેટિવ સેન્ટેન્સ. નેક્સ્ટ જોઈએ છે વેર ઇઝ યોર હોમ, તમારું ઘર ક્યાં છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો WH વર્ડ થી પ્રશ્ન શરૂ થયો છે. WH વર્ડ એટલે કે વોટ, વિચ, વાય, વુઝ, વેર, વેન, એ પ્રકારના WH વર્ડ થી સેન્ટેન્સ શરૂ થાય છે. છેલ્લે ક્વેશ્ચન માર્ક આવે છે, તો આ પણ થશે બી, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો આ રીતના છેલ્લે ક્વેશ્ચન માર્ક હોય એને તમે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તરીકે ઓળખી શકો છો. નેક્સ્ટ આવે છે આઈ એમ નોટ કમિંગ ટુમોરો, હું આવતીકાલે નથી આવવાની. તો હવે આઈ સબ્જેક્ટ છે, છેલ્લે ફૂલ સ્ટોપ છે. મેં તમને કીધેલું છે કે કોઈ પણ સાદું વાક્ય માહિતી આપતું હોય, ઇન્ફોર્મેશન આપતું હોય, અને કાં તો હકારમાં હોય કે કાં તો નકારમાં હોય, તો તમે એને ડિક્લેરેટિવ, એસર્ટિવ કે પોઝિટિવ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારનું સેન્ટેન્સ બતાવી શકો છો. તો અહીંયા થશે એ ડિક્લેરેટિવ સેન્ટેન્સ. નેક્સ્ટ આવે છે મે આઈ કમ ઇન ધ ક્લાસ, શું હું ક્લાસમાં આવી શકું. અહીંયા છેલ્લે તમે જોશો વાક્યને અંતે ક્વેશ્ચન માર્ક છે, તો આ થશે બી, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો આ રીતે તમારે ક્વેશ્ચન 1B માં તમારે સેન્ટેન્સને આ રીતે ઓળખવાના છે. તમને ઓપ્શન્સ આપેલા છે. ક્વેશ્ચન 1A અને ક્વેશ્ચન 1B બંને ઓપ્શન આપેલા હશે, એમાંથી તમારે ચૂઝ કરવાનું છે. ક્વેશ્ચન સી અને ક્વેશ્ચન ડીમાં પેપર સ્ટાઇલમાં ઓપ્શન્સ આપેલા નથી, પણ એક્ઝામમાં કદાચ તમને ઓપ્શન આપે પણ ખરા અને ઘણીવાર ન પણ આપે, તો આપણે આપણી રીતે વિચારીને આન્સર મૂકવાનો રહેશે. ક્વેશ્ચન 1A અને B માં તો ઓપ્શન તમને આપેલા હશે. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ છે ક્વેશ્ચન નંબર 1C, fill in the blanks with appropriate conjunctions. conjunctions એટલે કે જ્યારે બે શબ્દોને કે બે વાક્યોને કે બે ફ્રેઝને જોડે છે, તો એને કંજક્શન કહેવાય છે. કંજક્શન ને પણ મેં લગભગ 35 થી 37 જાતના કંજક્શન્સ ને ગુજરાતીમાં એક્સપ્લેન કરતો એક સરસ વિડીયો મારા પ્લેલિસ્ટમાં મૂકેલો છે, તો તમે જોઈ શકશો. તેથી તમને વધારે ખ્યાલ આવશે કે કયા કંજક્શનનો મિનિંગ શું છે અને એનો ક્યારે યુઝ થાય છે. હવે અહીંયા પણ તમને 7 આપેલા છે, 5 લખવાના છે, 5 માર્ક્સ છે. પેલું જોઈએ છે સી લુક્સ બ્લેન્ક સીઝ કરીના કપૂર, તેણી લાગે છે, દેખાય છે. સીઝ કરીના કપૂર, તેણી કરીના કપૂર છે. તો હવે અહીંયા ઓપ્શન આવશે એઝ ઇફ, સેકન્ડ ઓપ્શન. એઝ ઇફ નો મિનિંગ થાય છે જાણે કે તેણી તો એવી લાગે છે કે જાણે તેણી કરીના કપૂર હોય. તો અહીંયા એઝ ઇફ નો મિનિંગ થાય છે કે જાણે કે. નેક્સ્ટ છે હી ડઝન્ટ નો, તેને નથી ખબર. આઈ એમ હેપી ઓર નોટ, હું ખુશ છું કે નહીં. તો અહીંયા આવશે ઓર એટલે અથવા, એન્ડ એટલે અને વેધર એટલે કે હું છું કે નહીં. તો અહીંયા વેધર આપણે પ્રોપર લાગે છે એટલે આવશે હી ડઝન્ટ નો વેધર આઈ એમ હેપી ઓર નોટ, તેને નથી ખબર કે હું ખુશ છું કે નથી. તો વેધર અહીંયા પ્રોપર આન્સર આવશે. નેક્સ્ટ છે બ્લેન્ક હી નોક ધ ડોર, તેણે દરવાજો ખખડાવ્યો.
આઈ વોઝ કુકિંગ ઇન ધ કિચન. હું કિચનની અંદર કુકિંગ કરી રહી હતી. હવે અહીંયા પેલું ઓપ્શન છે વેન, બીજું છે એઝ, ત્રીજું છે ધો. વેન નો મિનિંગ થાય છે જ્યારે, એઝ એટલે કે જે, અને ધો એટલે કે ના હોવા છતાં. તો અહીંયા વેન પ્રોપર લાગે છે. વેન અને વાઇલ નો મિનિંગ થાય છે કે જ્યારે. વેન હી નોક ધ ડોર આઈ વોઝ કુકિંગ ઇન ધ કિચન. જ્યારે તેણે દરવાજો ખખડાવ્યો ત્યારે હું કુકિંગ કરી રહી હતી, કિચનમાં કુકિંગ કરી રહી હતી. તો વેન ઓપ્શન આવશે. ત્યાર પછી આવે છે ફોર્થ છે બ્લેન્ક આઈ સો માય ફ્રેન્ડ આઈ જમ્પ વિથ જોય. ઓપ્શન્સ છે વેન, ઇવન ધો અને એઝ સુન એઝ. વેન નો મિનિંગ થાય છે જ્યારે, ઇવન ધો એટલે કે ના હોવા છતાં, અને એઝ સુન એઝ એટલે કે જેવું કે તરત જ. તો અહીંયા છે જેવી મેં મારી ફ્રેન્ડને જોઈ હું આનંદથી ઉછળી પડી, અથવા તો કૂદકા મારવા લાગી, અથવા તો બહુ ખુશ થઈ ગઈ, આનંદમાં આવી ગઈ. તો અહીંયા એઝ સુન એઝ ત્રીજો ઓપ્શન સાચો આવશે. As soon as I saw my friend, I jumped with joy. નેક્સ્ટ છે વેઇટ યર બ્લેન્ક આઈ કમ બેક. અહીંયા રાહ જોઉં, આઈ કમ બેક એટલે કે હું પાછી આવું. તો ટીલ એટલે કે ત્યાં સુધી, અનટીલ એટલે કે ત્યાં સુધી નહીં, અને ઇફ એટલે કે જો. તો અહીંયા થશે વેઇટ યર અનટીલ આઈ કમ બેક. હું જ્યાં સુધી પાછી ન આવી જાઉં ત્યાં સુધી તમારે રાહ જોવાની છે. તો પાછી ન આવી જાઉં એટલે કે આઈ કમ બેક તો પોઝિટિવ સેન્ટેન્સ છે, પણ અનટિલ છે નેગેટિવ સેન્ટેન્સ છે. મીન્સ કે તમારે ત્યાં સુધી ક્યાંય જવાનું નથી, ત્યાં સુધી તમારે રાહ જોવાની છે. નેક્સ્ટ છે બ્લેન્ક હી ઇઝ અ પુઅર, હી ઇઝ ક્લેવર. તે ગરીબ છે અને તે હોશિયાર છે. ઓપ્શન્સ છે વેન એટલે કે જ્યારે, ટીલ એટલે ત્યાં સુધી, અને ધો એટલે કે ના હોવા છતાં. તો ઓપ્શન આવશે ત્રીજું ધો. ધો હી ઇઝ અ પુઅર, હી ઇઝ અ ક્લેવર. તે ગરીબ હોવા છતાં પણ ખૂબ હોશિયાર છે. નેક્સ્ટ આવે છે સેવન્થ, મીના બ્લેન્ક શીલા આર ગોઈંગ ટુ માર્કેટ. મીના શીલા માર્કેટ જઈ રહી છે. એઝ એટલે કે જે, એન્ડ એટલે કે અને વેધર એટલે કે ના હોવા છતાં. તો અહીંયા આવશે એન્ડ. મીના એન્ડ શીલા આર ગોઈંગ ટુ માર્કેટ. તો મીના એન્ડ શીલા, અહીંયા બે જ્યારે વ્યક્તિની વાત કરી હોય તો તમારે કંજક્શન તરીકે એન્ડ એઝ વેલ એઝ આ રીતે તમે જોડી શકો છો. તો આ રીતે ક્વેશ્ચન 1C માં પણ તમને 7 ખાલી જગ્યા આપેલી હશે. ઓપ્શન્સ કદાચ આપેલા હોય અને ન પણ હોય, કેમ કે પેપર સ્ટાઇલમાં ઓપ્શન્સ આપેલા હશે નહીં એક્ઝામમાં, એ રીતનું લખેલું છે. તો તમારે આ રીતે કન્જક્શન્સ જો તમને ખ્યાલ હશે તો તમે બ્લેન્ક્સ બહુ ઇઝીલી ફિલઅપ કરી શકશો. તો નેક્સ્ટ જોઈએ છે હવે Question 1D. Fill in the blanks with appropriate verbs with the subjects in the following sentences. અહીંયા તમારે જે સબ્જેક્ટ કરતા આપેલું છે, જે આ ટોપિક ગ્રામરનો જે છે એનું નામ છે કોન્કોર્ડ, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. આનો પણ ખૂબ જ ડિટેલમાં ઇઝીલી સમજાવતો વિડીયો મેં મારી ચેનલ પર પ્લેલિસ્ટમાં મૂકેલો છે. તમે લોકોએ ન જોયો હોય તો તમે લોકો જોઈ લેજો, જેથી તમને ખ્યાલ આવશે. તો હવે અહીંયા જે છે તમારે સબ્જેક્ટ એક વચનમાં છે તો એનું વર્બ તમારે એક વચનમાં જ મૂકવું પડે, અને સબ્જેક્ટ બહુવચનમાં છે તો તમારે એનું વર્બ છે બહુવચનમાં જ મૂકવું પડે. તો તમારે એ અહીંયા ખાસ યાદ રાખવાનું છે. અહીંયા તમને 7 ખાલી જગ્યા આપેલી છે, એમાંથી તમારે 5 લખવાની છે. એક્ઝામમાં તમને કદાચ ઓપ્શન ન આપે, પણ તમારે જાતે તમને ખ્યાલ હોવો જોઈએ કે કયા સબ્જેક્ટની સાથે કયું વર્બ મૂકી શકાય. તો ફર્સ્ટ જોઈએ છે, અહીંયા પણ તમારે 5 લખવાના છે, 5 માર્ક્સ છે. તો તમને જે સારા 5 ફાવે તમે લખી શકો છો. નેક્સ્ટ ફર્સ્ટ આવે છે માય સિસ્ટર બ્લેન્ક ટુ મચ. મારી બેન, ટુ મચ એટલે કે ખૂબ બધું, વધારે પડતું. ટોક એટલે વાત કરે છે, ટોક્સ એટલે પણ વાત કરે છે, અને ટોકિંગ એટલે કે વાત કરી રહી છે. તો માય સિસ્ટર સિંગલ છે, એક જ છે, તો અહીંયા ટોક્સ આવશે. જ્યારે એક વચન કર્તાની સાથે ક્રિયાપદમાંની પાછળ એસ કે ઈએસ લાગે છે, આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કાળનો નિયમ છે. તો સેકન્ડ ઓપ્શન આવશે ટોક્સ. નેક્સ્ટ છે ધ મોસ્ટ ઓફ ધ ન્યૂઝ બ્લેન્ક ઇન્ટરેસ્ટિંગ. મોટાભાગના ન્યૂઝ છે એ ઇન્ટરેસ્ટિંગ છે. તો હવે ખાસ યાદ રાખજો, જેમ કે પોલીસ છે, જે ન્યૂઝ છે, એ રીતે કલેક્ટિવ નાઉન કહેવાય છે, સમૂહવાચક નામ કહેવાય છે. તો ન્યૂઝ ગમે એટલા હોય, 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, ગમે એટલા ન્યૂઝ હોય, ન્યૂઝની સાથે હંમેશા એક વચન ક્રિયાપદનો યુઝ થાય છે. તો એ રીતે થશે ધ મોસ્ટ ઓફ ધ ન્યૂઝ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. મોટાભાગના ન્યૂઝ છે એ ઇન્ટરેસ્ટિંગ છે. નેક્સ્ટ છે સ્ટુડન્ટ્સ બ્લેન્ક ફોર ધ એક્ઝામ સિરિયસલી. વિદ્યાર્થીઓ તેમની પરીક્ષાઓ માટે ખૂબ જ સિરિયસલી ગંભીરતાથી તૈયારીઓ કરી રહ્યા છે. હવે અહીંયા પ્રિપેર, પ્રિપેર્સ અને પ્રિપેરિંગ. તો સ્ટુડન્ટ્સ બહુવચનમાં છે એટલે
જ્યારે કર્તા બહુવચનમાં હોય તો ક્રિયાપદની પાછળ એસ કે યસ નહીં લાગે. જો કર્તા એક વચનમાં હોય તો ક્રિયાપદની સાથે એસ કે યસ લાગશે. જેમ માય સિસ્ટરની સાથે આપણે ટોક્સ મૂકેલું હતું. તો સ્ટુડન્ટ્સ છે એટલે ખાલી પ્રિપેર મૂકશું આપણે. સ્ટુડન્ટ્સ પ્રિપેર ફોર ધ એક્ઝામ સિરિયસલી. નેક્સ્ટ આવે છે ઇકોનોમિક્સ બ્લેન્ક માય ફેવરિટ સબ્જેક્ટ. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું થતું હોય કે કોઈ પણ સ્પેલિંગની પાછળ એસ આવી ગયો ઇટ મીન્સ કે એ પ્લુરલ છે, બહુવચન છે, પણ એવું નથી હોતું. દરેક સ્પેલિંગની પાછળ એસ આવે એ બહુવચન હોય એવું જરૂરી નથી. હવે ફોર એક્ઝામ્પલ જે ઇકોનોમિક્સ સબ્જેક્ટનું નામ છે, ફિઝિક્સ છે, બરાબર, ઇકોનોમિક્સ છે, તો એ જે મેથ્સ છે તો એ સબ્જેક્ટની પાછળ એસ આવે છે, પણ એ છે તો એક વચનમાં જ, એક જ સબ્જેક્ટની વાત કરે છે. હવે અહીંયા ઇકોનોમિક્સ છે, ઘણા સ્ટુડન્ટ્સને એવું લાગશે કે બહુવચન છે તો આપણે આર કે વેર મૂકી દઈએ, પણ અહીંયા ઇકોનોમિક્સ એક સિંગલ સબ્જેક્ટ છે. ઇકોનોમિક્સના સ્પેલિંગમાં પાછળ એસ છે, પણ બહુવચનનો એસ નથી લગાવેલો, આ ખાસ યાદ રાખજો. તો ઇકોનોમિક્સ ઇઝ માય ફેવરિટ સબ્જેક્ટ, તો અહીંયા ઇકોનોમિક્સની સાથે ઇઝ આવશે. નેક્સ્ટ છે શીલા એન્ડ મીના બ્લેન્ક માય બેસ્ટ ફ્રેન્ડ. શીલા અને મીના તો બંનેની વાત કરી છે, બે સબ્જેક્ટ છે તો આપણે બહુવચન મૂકશું, આર મૂકશું. શીલા એન્ડ મીના આર માય બેસ્ટ ફ્રેન્ડ. અહીંયા એકની જ વાત કરી હોય તો ઇઝ આવશે, બે ની વાત કરી છે અથવા બે કરતા વધારેની વાત કરે છે તો આર આવશે. નેક્સ્ટ આવે છે વન ઓફ ધ બેસ્ટ બુક્સ બ્લેન્ક ધ ભાગવત ગીતા. સૌથી સારામાં સારી બુક. હવે ઘણાને એવું લાગે કે અહીંયા તો બુક્સની વાત કરી છે, પણ બુક્સની વાત નથી કરી. જ્યારે આ કોન્કોર્ડ અથવા તો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો મેં જ્યારે મારો વિડીયો લેક્ચર સમજાવ્યો છે ત્યારે મેં દરેક રૂલ્સ સમજાવ્યા છે કે જ્યારે પણ તમને વાક્યમાં વન ઓફ ધ અને પછી કોઈ નાઉન છે બહુવચનમાં આપેલું હોય તો વન ઓફ ધ નો મિનિંગ થાય છે કે કોઈ પણ એક. તો બેસ્ટ બુક્સમાંની એક કઈ છે તો કે ભાગવત ગીતા. તો ભાગવત ગીતા એક જ બુકની વાત કરી છે, તો વાક્યમાં જ્યારે વન ઓફ ધ આવે ત્યારે સમજવાનું કે સબ્જેક્ટ એક વચનમાં છે અને એટલે તમારે ઇઝ કે વોઝનો જ યુઝ થશે. તો અહીંયા ઇઝ આવશે. વન ઓફ ધ બેસ્ટ બુક્સ ઇઝ ધ ભાગવત ગીતા. બેસ્ટ બુક્સ એટલે કે સારામાં સારી બુક્સમાંની એક, તો એક જ બુક્સની વાત છે, એક જ સબ્જેક્ટની વાત છે, તો ઇઝ આવશે. નેક્સ્ટ આવે છે ધ ગર્લ બ્લેન્ક રાઇટિંગ અ બુક. છોકરી છે એ બુક લખી રહી છે. ગર્લ સિંગલ છે, એક જ છે, એટલે ઇઝ આવશે. ધ ગર્લ ઇઝ રાઇટિંગ અ બુક. નેક્સ્ટ જોઈએ છે તો અહીંયા ગ્રામરનો પોર્શન કમ્પ્લીટ થાય છે. ગ્રામરમાં આપણે એ બી સી ડી એમાં ચારેમાં જે ટોપિક્સ જોયા એમાં તમને 7 સેન્ટેન્સ કે 7 ખાલી જગ્યા હશે, એમાંથી કોઈ પણ 5 તમારે લખવાનું છે. અને ગ્રામરનો પોર્શન પહેલો ક્વેશ્ચન તમારો 20 માર્કનો રહેશે. ત્યાર પછી આવે છે ક્વેશ્ચન 2A, રાઇટ એની વન લેટર ફ્રોમ ધ ફોલોવિંગ. હવે અહીંયા તમને પર્સનલ લેટર પૂછાશે, તો પર્સનલ લેટર તમારે બે આપેલા હશે, એક જ લખવાનો છે. પર્સનલ લેટર અત્યારે આપણે ડિસ્કસ નથી કરતા, એને 1ના 10 માર્ક છે. અને લેટર્સ તમને આ રીતને પૂછાઈ શકે. રાઇટ લેટર ટુ અ ફ્રેન્ડ ઇન્વાઇટિંગ હિમ ટુ અટેન્ડ યોર બર્થડે પાર્ટી. તમે તમારા ફ્રેન્ડને બર્થડે પાર્ટી માટે ઇન્વાઇટ કરો છો તો એના માટેનું તમારે એક લેટર લખવાનો છે. અથવા આ રીતે પણ હોઈ શકે, રાઇટ અ લેટર ટુ યોર ગ્રાન્ડફાધર આસ્કિંગ હિમ ફોર હિઝ હેલ્પ. તમે તમારા દાદાને એક લેટર લખો છો એમની તબિયત પૂછવા માટે, તો આ રીતે લેટર હોઈ શકે. જ્યારે પર્સનલ લેટર કઈ રીતે લખાય, એડ્રેસ ક્યાં લખાય, પેરેગ્રાફમાં શું લખવાનું, અને કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ એટલે કે યોર્સ ટ્રુલી, યોર્સ ફેથફુલી ક્યાં લખવાનું, એનો પણ વિડીયો મારી પ્લેલિસ્ટમાં મારી ચેનલ પર છે, તો તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન 2B, રાઇટ એની વન પેરેગ્રાફ ઓન ધ ફોલોવિંગ ટોપિક. નીચેના ટોપિકમાંથી તમારે એક પેરેગ્રાફ લખવાનો છે, એટલે કે એક એસે ટાઈપનું લખવાનું છે. તો તમને આ રીતના કોઈ ટોપિક પૂછી શકે, સમર વેકેશન, નોલેજ ઇઝ પાવર, બરાબર. તો 10 માર્કનું છે, તમે મેક્સિમમ તમે 2 પેજ અને મિનિમમ તમે 1.5 પેજ જેટલું લખી શકશો. ત્યાર પછી જોઈએ છે ક્વેશ્ચન 3A, આન્સર ઇન વન સેન્ટેન્સ. હવે ક્વેશ્ચન 3 અને 4 બંને તમને ટેક્સ્ટમાંથી પૂછાશે, જે તમારી પિનેકલની ટેક્સ્ટ છે. અને એમાં સેક્શન 2માં આપણે 3 લેસન અને 3 પોએટ્રી જે શીખા છે એમાંથી જ તમને લોકોને વન લાઇન ક્વેશ્ચન, શોર્ટ ક્વેશ્ચન્સ અને શોર્ટ નોટ્સ હશે. તો ક્વેશ્ચન 3A, આન્સર ઇન વન લાઇન. એક એક વાક્યોમાં જવાબ આપો. અહીંયા તમને 8 આપેલા હશે પ્રશ્નો, એમાંથી 6 લખવાના છે. એકનો 1 માર્ક્સ છે, એટલે 6 માર્ક્સના 6 ક્વેશ્ચન થશે. તો પેલું જોઈએ છે આપણે વોટ ઇઝ ધ એમ ઓફ ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ. તો આ રીતના તમને મેં અહીંયા સેમ્પલ આપેલા છે. આ જ પ્રશ્ન પૂછાશે જરૂરી નથી, મેં મારી રીતે સેમ્પલ પેપર એક રેડી કર્યું છે જેથી તમને આઈડિયા આવે કે કાલનું પેપર તમારું કેવું રહેશે. વોટ ઇઝ ધ એમ ઓફ ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ. ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામનો એમ શું છે? હવે દરેક પ્રશ્નના આન્સર તમારે એક એક વાક્યમાં લખવાના છે.
The aim of Digital India program is to convert India into a developed country કે ડિજિટલ એન્ડ ડિજિટલી રિયલાઇઝડ ઇકોનોમી. ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામનો હેતુ એ છે કે ભારતને એક વિકસિત રાષ્ટ્ર તરીકે કન્વર્ટ કરવું, ચેન્જ કરવું અને જે દેશની જે ઇકોનોમી છે એને ડિજિટલાઇઝડ કરવી. તો આ રીતે એક લાઈનમાં આન્સર આવશે. નેક્સ્ટ છે વે ડીડ લુઈસ ફીસર લીવ ઇન ઇન્ડિયા. લુઈસ ફીસર ભારતમાં ક્યાં રહ્યા? થોડા ટાઈમ માટે રહેવા માટે આવેલા હતા. તો આન્સર છે લુઈસ ફીસર લીવ્ડ ઇન અ વિલેજ હટ ઓફ ગાંધીજી ઇન 1942. 1942માં ગાંધીજીની સાથે એના જે ગામ અત્યારે સિટી કહેવાય છે, જે પોરબંદરની અંદર પોતાની ઝૂંપડીમાં લુઈસ ફીસર છે એમની સાથે રહે છે. નેક્સ્ટ છે વોટ ઇઝ વિપ્રો લિમિટેડ. વિપ્રો લિમિટેડ શું છે? તો વિપ્રો લિમિટેડ ઇઝ અ પોપ્યુલર સોફ્ટવેર કંપની ઓફ ઇન્ડિયા. ભારતની એક ખૂબ જ પ્રખ્યાત સોફ્ટવેર કંપની છે. નેક્સ્ટ છે હુ ઇઝ ધ સેકન્ડ ઇન કમાન્ડ ઓફ શૈતાન. શૈતાનનો સેકન્ડ ઇન કમાન્ડ કોણ હતો? તો આન્સર છે બિલ્ઝેબબ ઇઝ ધ સેકન્ડ ઇન કમાન્ડ ઓફ શૈતાન. તો આ રીતે તમારે એક એક વાક્યના આન્સર લખવાના છે. નેક્સ્ટ સ્લાઇડ છે. whom does the Robert Herrick address? રોબર્ટ હેરિક કોને સંબોધીને જે પોતાની કવિતા લખે છે? તો આન્સર છે ધ પોએટ એડ્રેસીસ ડેફોડિલ્સ. ડેફોડિલ્સ નામના જે ફ્લાવર છે, જે સૂર્યમુખી જેવા ફ્લાવર્સ છે યલો કલરના, એને સંબોધીને કવિતા લખે છે. નેક્સ્ટ આવે છે હુ વોઝ જ્હોન કિટ્સ. જ્હોન કિટ્સ કોણ હતો? તો John Keats was a romantic poet. Answer આવશે John Keats was a romantic poet. નેક્સ્ટ છે what does the sun symbolizes in the poem? પોએમની અંદર સૂર્ય છે એ શેને સિમ્બોલાઇઝ કરે છે? તો આન્સર છે the sun symbolizes quick passing of time. કવિતાની અંદર સનનો ઉલ્લેખ એ માટે કર્યો છે કે ઝડપથી જે સમય પસાર થતો હોય એ બતાવવા માટે સનનો ઉલ્લેખ કરેલો છે. નેક્સ્ટ છે હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ એપિક પેરાડાઇઝ લોસ્ટ. પેરાડાઇઝ લોસ્ટ જે એપિક છે, મહાકાવ્ય છે, એના કવિ કોણ છે? કેમ કે પેરાડાઇઝ લોસ્ટ માંથી આપણે કવિતા આપણા સિલેબસની અંદર છે એટલે. તો જે આન્સર છે જ્હોન મિલ્ટન. જ્હોન મિલ્ટન જે છે એ પેરાડાઇઝ લોસ્ટ એપિકના રાઇટર હતા. તો અહીંયા જે 8 ક્વેશ્ચન્સ આપેલા છે, આ રીતે તમને ટેક્સ્ટમાંથી 3 લેસન અને 3 પોએટ્રીમાંથી એક વાક્યોના 8 પ્રશ્નો પૂછાયેલા હશે. એમાંથી તમારે 6 લખવાના છે અને એના 6 માર્ક્સ રહેશે. નેક્સ્ટ આવે છે આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ ઇન બ્રીફ. ટૂંકમાં જવાબ આપો. 3 તમારે લખવાના છે, 5 આપેલા છે, 9 માર્ક્સ છે, એકના 3 માર્ક છે. તમે 4 થી 5 લાઈનનો એક ક્વેશ્ચન લખી શકો છો. હવે ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ નથી કરતા, આપણે માત્ર આજે ઓબ્જેક્ટિવ ટોપિક જ સોલ્વ કરવાના છે. તો આ રીતના તમને ક્વેશ્ચન્સ હોઈ શકે છે. નેક્સ્ટ છે ક્વેશ્ચન 4 રાઇટ એની 2 શોર્ટ નોટ્સ ફ્રોમ ધ ફોલોવિંગ. નીચે આપેલા ટોપિક્સમાંથી તમારે કોઈ પણ 2 શોર્ટ નોટ લખવાની છે. માર્ક્સ 15 છે. એક શોર્ટ નોટના 7.5 માર્ક્સ છે. 7.5 માર્ક્સની શોર્ટ નોટ હોય તો તમે 2 પેજ જેટલું લખી શકો છો. મેક્સિમમ 2 પેજ અને મિનિમમ 1.5 પેજ જેટલું અથવા તો 1 પેજ જેટલું. તો આ રીતે તમારું 70 માર્ક્સનું પેપર થશે. અને તમારે આવતીકાલે જે એક્ઝામ છે એના માટેનો તમને આઈડિયા આવી ગયો હશે કે અમારી એક્ઝામમાં પેપર કયા પ્રકારનું હશે, ગ્રામર છે, કમ્પોઝિશન છે અને ટેક્સ્ટના ક્વેશ્ચન કેવા પ્રકારના હશે. તો આઈ હોપ ધીસ વિડીયો વિલ બી ઇન્ટરેસ્ટિંગ ટુ યુ. ઓલ ધ બેસ્ટ ફોર ટુમોરોઝ એક્ઝામ. થેન્ક યુ એવરીવન.